પરાવર્તન અને વક્રીભવન. પ્રસ્તાવના. વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. જો કે અંધારા ઓરડામાં આપણે કંઈ પણ જોવા માટે અસમર્થ છીએ. ઓરડાને પ્રકાશિત કરતા તેમાં રહેલી વસ્તુઓ દૃશ્યમાન થાય છે. શાનાથી વસ્તુઓ દૃશ્યમાન બને છે? દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓને જોવા માટે મદદરૂપ થાય છે. વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. આ પરાવર્તિત પ્રકાશ જ્યારે હવા જેવા માધ્યમમાં પસાર થઈ આપણી આંખો દ્વારા પ્રાપ્ત થાય ત્યારે તે આપણને વસ્તુઓ દેખવા શક્તિમાન બનાવે છે. હવા એ પારદર્શક માધ્યમ છે. આપણે પારદર્શક માધ્યમની આરપાર જોઈ શકીએ છીએ કારણ કે પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે છે. પ્રકાશ સાથે અનેક સામાન્ય તથા અદ્ભુત ઘટનાઓ સંકળાયેલ છે, જેમ કે અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના, તારાઓનું ટમટમવું, મેઘધનુષ્યના સુંદર રંગો, માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું વગેરે. પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ આપણને સમજવામાં મદદરૂપ થશે. આપણી આસપાસ બનતી સામાન્ય પ્રકાશીય ઘટનાઓના અવલોકનો પરથી આપણે તારણ કાઢી શકીએ કે પ્રકાશ સુરેખામાં ગતિ કરતો લાગે છે. કોઈ નાનું પ્રકાશ ઉદ્ગમ સ્થાન અપારદર્શક વસ્તુઓનો તીક્ષ્ણ પડછાયો બનાવે છે. આ તથ્ય પ્રકાશના સુરેખ પથને દર્શાવે છે, જેને સામાન્ય રીતે પ્રકાશના કિરણ તરીકે દર્શાવાય છે. વધુ જાણવા જેવું. જો પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ ખૂબ નાની બને તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે તેની ધાર પાસેથી વાંકો વળે છે. આ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહે છે. આ સ્થિતિમાં કિરણ પ્રકાશશાસ્ત્ર કે જેમાં રેખીય પથ વિચારધારા મુજબ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે તે નિષ્ફળ જાય છે. વિવર્તન જેવી ઘટનાઓ સમજાવવા માટે પ્રકાશને તરંગ સ્વરૂપે માનવામાં આવે છે, જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના ધોરણોમાં કરશો. પુનઃ 20મી સદીના પ્રારંભમાં ફરીથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત પર્યાપ્ત નથી તથા પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહ સ્વરૂપે વર્તે છે. પ્રકાશની સાચી પ્રકૃતિ વિશે મતમતાંતરો કેટલાક વર્ષો સુધી ચાલતા રહ્યા, જ્યાં સુધી પ્રકાશનો આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત અસ્તિત્વમાં ન આવ્યો કે જેમાં પ્રકાશને ન તો તરંગ માનવામાં આવે છે ન તો કણ. આવા સિદ્ધાંતમાં પ્રકાશના કણ સંબંધિત ગુણધર્મો તથા તરંગ પ્રકૃતિ વચ્ચે સમન્વય સાધવામાં આવ્યો. આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના ગુણધર્મોના અભ્યાસ પ્રકાશની સુરેખ પથ પર થતી ગતિની મદદથી કરીશું. આ મૂળભૂત ખ્યાલો આપણને કુદરતમાં બનતી કેટલીક પ્રકાશનીય ઘટનાઓના અભ્યાસમાં મદદરૂપ થશે. આ પ્રકરણમાં આપણે ગોળીય અરીસાઓ દ્વારા પ્રકાશના પરાવર્તન, પ્રકાશના વક્રીભવન તેમજ વાસ્તવિક જીવનમાં તેમની ઉપયોગિતાને સમજવાનો પ્રયત્ન કરીશું. સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી જેમ કે અરીસો તેના પર પડતા મોટા ભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે. તમે પ્રકાશના પરાવર્તનના નિયમો વિશે પહેલેથી જ જાણો છો. ચાલો આ નિયમો યાદ કરી લઈએ. 1. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. 2. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં હોય છે. પરાવર્તનના આ નિયમો ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પાડી શકાય છે. તમે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબથી પરિચિત છો. પ્રતિબિંબના ગુણધર્મો કેવા હોય છે? સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે. પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું હોય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલ હોય. આ ઉપરાંત પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે.
જો પરાવર્તક સપાટી ગોળીય હોય તો પ્રતિબિંબ કેવું રચાશે? ચાલો શોધીએ. પ્રવૃત્તિ. એક મોટી ચળકતી ચમચી લો. ચમચીની અંદરની વક્ર સપાટીમાં તમારો ચહેરો જોવાનો પ્રયત્ન કરો. તમને ચમચીના અંદરના વક્રાકાર ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ દેખાશે. પ્રતિબિંબ નાનું છે કે મોટું? પ્રતિબિંબ મોટું છે, બરાબર ને? અહીં એ પણ નોંધો કે પ્રતિબિંબ ચત્તું એટલે કે સીધું છે. ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ અને પ્રતિબિંબ જોતા રહો. પ્રતિબિંબ કેવી રીતે બદલાય છે? તમે જોશો કે ચમચીને જેમ જેમ ચહેરાથી દૂર લઈ જઈએ છીએ તેમ તેમ પ્રતિબિંબ નાનું થતું જાય છે અને પ્રતિબિંબ ઉલટું બને છે. ચમચીને ઉલટાવીને તેના બહારના વક્રાકાર ભાગ માટે અગાઉની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. અહીં તમને ચમચીના બહારના વક્રાકાર ભાગ પર ચહેરાનું નાનું પ્રતિબિંબ મળશે. તમે જરૂરથી નોંધ્યું હશે કે પ્રતિબિંબ ચત્તું એટલે કે સીધું છે. ચમચીને ચહેરાથી દૂર લઈ જતા પ્રતિબિંબ વધુ નાનું થતું જાય છે. આ પ્રવૃત્તિ પરથી આપણે એવું કહી શકીએ કે ચમચીના અંદરના ભાગમાં મળતું પ્રતિબિંબ નાનું અથવા મોટું હોય છે, જ્યારે ચમચીના બહારના ભાગમાં મળતું પ્રતિબિંબ હંમેશા નાનું હોય છે. ચમચીના અંદરના ભાગમાં મળતું પ્રતિબિંબ ચત્તું એટલે કે સીધું અથવા ઉલટું હોય છે, જ્યારે ચમચીના બહારના ભાગમાં મળતું પ્રતિબિંબ હંમેશા ચત્તું એટલે કે સીધું જ હોય છે. ચળકતી ચમચીની વક્ર સપાટીને વક્ર અરીસા તરીકે ગણી શકાય. સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા તરીકે ગોળીય અરીસા છે. આ પ્રકારના અરીસાઓની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય. આવા અરીસાઓ કે જેના પરાવર્તક પૃષ્ઠ ગોળીય હોય તેને ગોળીય અરીસા કહે છે. હવે આપણે ગોળીય અરીસાઓ વિશે કંઈક વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદર તરફ એટલે કે ગોળાના કેન્દ્ર તરફ વક્રિત હોય તેને અંતર્ગોળ અરીસો એટલે કે કોન્કેવ મિરર કહે છે. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો એટલે કે કોન્વેક્સ મિરર કહે છે. આ અરીસાઓનું રેખીય નિરૂપણ અહીં દર્શાવેલ છે. આકૃતિમાં નોંધો કે અરીસાઓના પાછળના ભાગને છાયાંકિત કરેલ છે. હવે તમે સમજી શકશો કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતર્ગોળ અરીસા જેવી અને ચમચીની બહાર તરફ ઉપસેલી સપાટી લગભગ બહિર્ગોળ અરીસા જેવી છે. ગોળીય અરીસાઓ વિશે વધારે સમજૂતી મેળવતા પહેલા આપણે કેટલાક પદોના અર્થ, પરિચય અને સમજૂતી મેળવવાની જરૂર છે. આ પદો ગોળીય અરીસાઓની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે. તે અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય છે. ધ્રુવને સામાન્ય રીતે કેપિટલ P અક્ષર વડે દર્શાવવામાં આવે છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એક ગોળાનો ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે. આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. તેને મૂળાક્ષર કેપિટલ C વડે દર્શાવાય છે. અહીં ખાસ નોંધો કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું છે, જો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની પાછળ આવેલું હોય છે. આ હકીકત તમે અહીં જોઈ શકો છો. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. તેને મૂળાક્ષર કેપિટલ R વડે દર્શાવાય છે. તમે નોંધો કે અંતર PC વક્રતા ત્રિજ્યા R જેટલું છે. ગોળીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા કલ્પો. આ કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે.
યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. ચાલો આપણે અરીસા સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ પદને પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ. ચેતવણી. સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતા અરીસામાં ન જુઓ, તેનાથી તમારી આંખો ખરાબ થઈ શકે છે. એક અંતર્ગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખો. અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસાની પાસે રાખેલ એક કાગળના પાના પર આપાત કરો. જ્યાં સુધી તમને કાગળના પાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ ટપકું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ કરો. અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી આ સ્થિતિમાં પકડી રાખો. તમે જોશો કે કાગળ સૌપ્રથમ સળગવાનું શરૂ કરે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. સમય જતા તે આગ પણ પકડી શકે છે. આમ કેમ થાય છે? સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા તીક્ષ્ણ પ્રકાશિત ટપકા સ્વરૂપે એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. વાસ્તવમાં કાગળના પાના પર પ્રકાશનું આ ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે. અહીં જે બિંદુ પર ટપકા સ્વરૂપે સૂર્યનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માના કારણે કાગળ સળગી ઉઠે છે. અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે. ચાલો આ અવલોકનને એક કિરણાકૃતિ એટલે કે રે ડાયાગ્રામ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં બતાવેલ આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ. અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલાક કિરણો આપાત થઈ રહ્યા છે. પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. તે બધા જ કિરણો અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી રહ્યા એટલે કે છેદી રહ્યા છે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. અહીં બતાવેલ બીજી આકૃતિ જુઓ. બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે? પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવાય છે. ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. તેને મૂળાક્ષર સ્મોલ f વડે દર્શાવાય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મોટે ભાગે ગોળીય હોય છે. આ સપાટીને એક વર્તુળાકાર સીમા રેખા હોય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ એટલે કે એપર્ચર કહે છે. આકૃતિમાં અંતર mn દર્પણમુખ દર્શાવે છે. આપણી ચર્ચામાં આપણે ફક્ત તેવા અરીસાઓનો વિચાર કરીશું કે જેનું દર્પણમુખ તેની વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય. શું ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કેપિટલ R તથા કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચે કોઈ સંબંધ છે? નાના દર્પણમુખ ધરાવતા ગોળીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. આપણે આ સંબંધને R = 2f દ્વારા દર્શાવી શકીએ, જે દર્શાવે છે કે ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્યબિંદુ હોય છે. ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ. તમે સમતલ અરીસાઓ દ્વારા બનતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. તમે તેના દ્વારા બનતા પ્રતિબિંબોના પ્રકાર, સ્થાન તથા સાપેક્ષ પરિમાણ વિશે પણ જાણો છો. ગોળીય અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબ કેવા હોય છે? અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન આપણે કેવી રીતે નક્કી કરી શકીએ?
શું આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? શું તે મોટા છે, નાના છે કે સમાન પરિમાણ ધરાવે છે? આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેની સમજૂતી મેળવીશું. પ્રવૃત્તિ: એક અંતર્ગોળ અરીસો લો. અગાઉ કરેલ પ્રવૃત્તિ પ્રમાણે અંતર્ગોળ અરીસા વડે કાગળ પર સૂર્યનું તીક્ષ્ણ પ્રકાશિત પ્રતિબિંબ મેળવી અરીસાની આશરે કેન્દ્ર લંબાઈ શોધો. આ કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો. તમે કોઈ દૂરની વસ્તુનું પ્રતિબિંબ એક કાગળના પાના પર મેળવીને પણ કેન્દ્ર લંબાઈનું મૂલ્ય મેળવી શકો છો. ટેબલ પર ચોક વડે એક રેખા દોરો. અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો. સ્ટેન્ડને રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનો ધ્રુવ આ રેખા પર આવે. ચોક વડે બીજી બે રેખાઓ અગાઉ દોરેલ રેખાને સમાંતર એવી રીતે દોરો કે જેથી બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. આ રેખાઓ અનુક્રમે બિંદુ P, F અને C નું સ્થાન દર્શાવે છે. યાદ રાખો કે નાના દર્પણમુખવાળા ગોળીય અરીસાઓનું મુખ્ય કેન્દ્ર F, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C ના મધ્યમાં હોય છે. એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તી વક્રતા કેન્દ્ર C થી ઘણે દૂર મૂકો. એક કાગળના પડદાને અરીસાની સામે રાખીને જ્યાં સુધી મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ તેના પર ન મળે ત્યાં સુધી આગળ પાછળ ખસેડો. પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો. તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ કરતાં ખૂબ નાનું અને ઉલટું મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાયું, આથી તે વાસ્તવિક છે. અહીં પડદો C અને F ની વચ્ચે મુખ્ય કેન્દ્ર F ની ખૂબ નજીક છે. આમ આપણે કહી શકીએ કે પ્રતિબિંબ F ની નજીક લગભગ F પર મળે છે. હવે મીણબત્તીને C થી થોડે દૂર મૂકો અને પડદાને આગળ પાછળ કરી મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવો. તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે તથા ઉલટું મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાયું, આથી તે વાસ્તવિક છે. અહીં પડદાનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે છે. આથી આપણે એવું કહી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે છે. હવે મીણબત્તીને C પર મૂકો અને અગાઉ મુજબ પડદાને આગળ પાછળ કરી મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવો. તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ જેટલા પરિમાણનું છે તથા ઉલટું મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાયું, આથી તે વાસ્તવિક છે. અહીં પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર C પર મળે છે. મીણબત્તીને C અને F ની વચ્ચે મૂકી અગાઉની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે તથા ઉલટું મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાયું, આથી તે વાસ્તવિક છે. અહીં પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર C થી દૂર મળે છે. હવે મીણબત્તીને F પર મૂકી અગાઉની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમને પડદા પર પ્રકાશિત ભાગ દેખાશે, પરંતુ મીણબત્તીની જ્યોત જેવું કંઈ પડદા પર દેખાશે નહીં. પડદો આગળ પાછળ કરતા પણ પ્રતિબિંબ સ્પષ્ટ થતું નથી. હવે તમે અરીસામાં જુઓ. તમને અરીસામાં પણ મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાતું નથી. અહીં પ્રતિબિંબનું સ્થાન ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરે હોય છે તથા પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું હોવાથી તે વાસ્તવિક હોય છે. હવે મીણબત્તીને F અને P ની વચ્ચે મૂકી અગાઉની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. અહીં પણ તમને પડદા પર ઝાંખો પ્રકાશિત ભાગ દેખાશે, પરંતુ મીણબત્તીની જ્યોત જેવું કંઈ પણ પડદા પર દેખાશે નહીં. હવે તમે અરીસામાં જુઓ.
આ વખતે તમને અરીસામાં મીણબત્તીની જ્યોતનું સીધું એટલે કે ચત્તું અને વિવર્ધિત પ્રતિબિંબ દેખાશે. અહીં પ્રતિબિંબ અરીસામાં પાછળની તરફ મળે છે અને પડદા પર મેળવી શકાતું નથી. આથી આ પ્રતિબિંબ કાલ્પનિક એટલે કે આભાસી છે. ચાલો હવે આપણે આ પ્રવૃત્તિ દરમિયાન લીધેલા અવલોકનોને એક કોષ્ટકમાં નોંધીએ. વસ્તુ C થી ઘણે દૂર એટલે કે અનંત અંતરે હોય ત્યારે તેનું પ્રતિબિંબ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મળે છે. પ્રતિબિંબનું માપ એટલે કે પ્રતિબિંબની સાઈઝ બિંદુવત હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર હોય ત્યારે તેનું પ્રતિબિંબ F અને C ની વચ્ચે મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા નાનું હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ વક્રતા કેન્દ્ર C પર હોય ત્યારે તેનું પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર C પર મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ જેટલું હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ C અને F ની વચ્ચે હોય ત્યારે તેનું પ્રતિબિંબ C થી દૂર મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા મોટું હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ મુખ્ય કેન્દ્ર F પર હોય ત્યારે તેનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા ખૂબ જ મોટું હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ F અને P ની વચ્ચે હોય ત્યારે તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા મોટું હોય છે. પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય છે. ઉપયુક્ત પ્રવૃત્તિ તથા અવલોકન કોષ્ટકમાં તમે જોશો કે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ એટલે કે માપ બિંદુ P, F તથા C ની સાપેક્ષમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે છે. વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે. વસ્તુના બીજા કેટલાક ચોક્કસ સ્થાનો માટે તે આભાસી હોય છે. વસ્તુના સ્થાન અનુસાર પ્રતિબિંબ મોટું, નાનું કે સમાન પરિમાણનું હોય છે. કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ. ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા પણ કરી શકીએ છીએ. ગોળીય અરીસાની સામે મૂકેલ એક નિયત સાઈઝની મોટી વસ્તુનો વિચાર કરો. આ મોટી વસ્તુનો દરેક નાનો ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે કાર્ય કરે છે. આ દરેક બિંદુઓમાંથી અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય છે. વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતા કિરણોની વિશાળ સંખ્યામાંથી અનુકૂળતા મુજબ કેટલાક કિરણો લઈ શકાય છે. જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 કિરણોનો વિચાર કરવો વધારે સગવડભર્યો છે. આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જેની દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી જાણી શકાય. કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે. પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે અહીં આપેલ પૈકી કોઈ પણ 2 કિરણો પર વિચાર કરી શકાય. 1. મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અથવા બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે. 2. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય તેવું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. 3. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. પ્રકાશનું કિરણ તે જ પથ પર એટલા માટે પાછું ફરે છે
કારણ કે આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબરૂપે આપાત થાય છે. 4. અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ P એટલે કે અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા અથવા બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં આગળ વધે છે. આપાત બિંદુ P પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત તથા પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. યાદ રાખો કે ઉપરના બધા જ કિસ્સાઓમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. આપાત બિંદુ પાસેથી આપાત કિરણ એવી રીતે પરાવર્તન પામે છે કે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય આપાત કોણના મૂલ્ય જેટલું થાય. અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના. ચાલો વસ્તુના જુદા જુદા સ્થાન માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના પ્રકાર, સ્થાન તથા સાપેક્ષ પરિમાણ કિરણાકૃતિની મદદથી સમજીએ. પ્રવૃત્તિ. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ 1. અનંત અંતરે હોય ત્યારે 2. C થી દૂર હોય ત્યારે 3. C પર હોય ત્યારે 4. C અને F ની વચ્ચે હોય ત્યારે 5. F પર હોય ત્યારે અને 6. F અને P ની વચ્ચે હોય ત્યારે મળતા પ્રતિબિંબોનું સ્થાન, પ્રતિબિંબોના પ્રકાર તથા સાપેક્ષ પરિમાણ જાણવા દરેક સ્થિતિ માટે કિરણાકૃતિ દોરીએ. કિસ્સો 1. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે અનંત અંતરે હોય. અરીસાની સામે અનંત અંતરે રહેલી વસ્તુ AB માંથી આવતા સમાંતર કિરણો પૈકી 3 કિરણો AD, GP અને BE ધ્યાનમાં લો. આપણે જાણીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર આ કિરણો પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આમ અહીં પરાવર્તિત કિરણો મુખ્ય કેન્દ્રમાં છેદે છે. આથી મુખ્ય કેન્દ્ર પર વસ્તુનું બિંદુવત, ઉલટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચાશે. કિસ્સો 2. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે C થી થોડે દૂર હોય. અરીસાની સામે C થી થોડે દૂર રહેલી વસ્તુ AB ની ટોચ A પરથી નીકળતા 2 કિરણો AD અને AE ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ AD પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ AE પરાવર્તન બાદ તે જ માર્ગે પાછું ફરે છે. આ પરાવર્તિત કિરણો જ્યાં છેદે ત્યાં A' નામ આપો. અહીં A' એ વસ્તુની ટોચ A નું વાસ્તવિક પ્રતિબિંબ છે. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા 2 કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે. અહીં A'B' એ વસ્તુ AB નું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે છે તથા તે ઉલટું અને વસ્તુ કરતા નાનું છે. કિસ્સો 3. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે C પર હોય. અરીસાની સામે C પર રહેલી વસ્તુ AB ની ટોચ A પરથી નીકળતા 2 કિરણો AD અને AE ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ AD પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ AE પરાવર્તન બાદ મુખ્ય અક્ષને સમાંતર નીકળશે. આ પરાવર્તિત કિરણો જ્યાં છેદે ત્યાં A' નામ આપો. અહીં A' એ વસ્તુની ટોચ A નું વાસ્તવિક પ્રતિબિંબ છે. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા 2 કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે. અહીં A' અને B' એ વસ્તુ AB નું વાસ્તવિક પ્રતિબિંબ છે. પ્રતિબિંબ C પર મળે છે તથા તે ઉલટું અને વસ્તુ જેટલા પરિમાણનું છે. કિસ્સો 4. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે
સી અને એફ ની વચ્ચે હોય. અરીસાની સામે સી અને એફ ની વચ્ચે રહેલી વસ્તુ એ બી ની ટોચ એ પરથી નીકળતા બે કિરણો એડી અને એઈ ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ એડી પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અરીસા પર પરાવર્તક સપાટીને લંબ આપાત થતું કિરણ એઈ પરાવર્તન બાદ તેજ માર્ગે પાછું ફરી વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થશે. આ પરાવર્તિત કિરણો જ્યાં છેદે ત્યાં એ ડેશ નામ આપો. અહીં એ ડેશ એ વસ્તુની ટોચ એનું વાસ્તવિક પ્રતિબિંબ છે. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા બે કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે. અહીં એ ડેશ બી ડેશ એ વસ્તુ એબી નું વાસ્તવિક પ્રતિબિંબ છે. પ્રતિબિંબ સી થી દૂર મળે છે તથા તે ઉલટું અને વસ્તુ કરતા મોટું છે. કિસ્સો 5. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે એફ પર હોય. અરીસાની સામે એફ પર રહેલી વસ્તુ એબી ની ટોચ એ પરથી નીકળતા બે કિરણો એડી અને એઈ ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ એડી પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અરીસા પર પરાવર્તક સપાટીને લંબ આપાત થતું કિરણ એઈ પરાવર્તન બાદ તેજ માર્ગે પાછું ફરી વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થશે. આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે જે અનંત અંતરે એકબીજાને છેદશે અને વસ્તુની ટોચ એનું વાસ્તવિક પ્રતિબિંબ અનંત અંતરે રચાશે. અહીં કિરણાકૃતિમાં બતાવવું શક્ય નથી. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા બે કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને અનંત અંતરે વસ્તુનું ખૂબ મોટું તથા ઉલટું પ્રતિબિંબ મેળવી શકાય છે. કિસ્સો 6. વસ્તુ અંતર્ગોળ અરીસાની સામે એફ અને પી ની વચ્ચે હોય. અરીસાની સામે એફ અને પી ની વચ્ચે રહેલી વસ્તુ એબી ની ટોચ એ પરથી નીકળતા બે કિરણો એડી અને એપી ધ્યાનમાં લો. અરીસા પર પરાવર્તક સપાટીને લંબ આપાત થતું કિરણ એડી પરાવર્તન બાદ તેજ માર્ગે પાછું ફરે છે. કિરણ એપી અરીસાના ધ્રુવ પી પર મુખ્ય અક્ષ સાથે આપાત કોણ આઈ જેટલો ખૂણો બનાવતી દિશામાં આપાત થાય છે. જે બિંદુ પી પરથી પરાવર્તન બાદ મુખ્ય અક્ષ સાથે પરાવર્તન કોણ આર જેટલો ખૂણો બનાવતી દિશામાં આગળ વધશે. અહીં આપાત કોણ આઈ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ આર છે. અહીં બંને પરાવર્તિત કિરણો અપસારી હોવાથી એકબીજાને કદી પણ છેદશે નહીં. આથી આ કિરણોને પાછળની તરફ લંબાવો. બંને પરાવર્તિત કિરણો પાછળની તરફ જ્યાં એકબીજાને છેદે તે બિંદુને એ ડેશ નામ આપો. અહીં કિરણો વાસ્તવમાં એકબીજાને છેદતા નથી. આથી એ ડેશ એ વસ્તુની ટોચ એનું આભાસી એટલે કે કાલ્પનિક પ્રતિબિંબ છે. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા બે કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે. અહીં વસ્તુનું આભાસી સીધું એટલે કે ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે તથા પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ હોય છે. અગાઉ દરેક કિસ્સામાંના પરિણામોને અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. અંતર્ગોળ અરીસાઓના ઉપયોગ. અંતર્ગોળ અરીસાઓનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે કરવામાં આવે છે. ઘણીવાર તેમનો ઉપયોગ દાઢી કરવાના અરીસા તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરવામાં આવે છે. દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે. સૌર ભઠ્ઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતર્ગોળ અરીસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના.
આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. હવે આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશેનો અભ્યાસ કરીશું. ચાલો એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એક બહિર્ગોળ અરીસો લો. તેને એક હાથમાં પકડો. બીજા હાથમાં એક પેન્સિલને તેની અણી ઉપરની તરફ રહે તેમ સીધી પકડો. અરીસામાં પેન્સિલનું પ્રતિબિંબ જુઓ. તમે જોશો કે પ્રતિબિંબ ચત્તુ છે તથા પ્રતિબિંબનું કદ એટલે કે પ્રતિબિંબનું માપ હાથમાં પકડેલ પેન્સિલ કરતાં નાનું છે. પેન્સિલને ધીરે ધીરે અરીસાથી દૂર લઈ જાઓ. તમે જોશો કે પેન્સિલને અરીસાથી જેમ જેમ દૂર લઈ જવામાં આવે છે તેમ તેમ તેનું પ્રતિબિંબ નાનું થતું જાય છે. આ પ્રવૃત્તિને સાવધાનીપૂર્વક પુનરાવર્તિત કરો. વસ્તુને અરીસાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ નાનું થતું જાય છે. આથી આપણે એવું કહી શકીએ કે જ્યારે વસ્તુને અરીસાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રની નજીક આવે છે. ચાલો વસ્તુના જુદા જુદા સ્થાન માટે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના પ્રકાર, સ્થાન તથા સાપેક્ષ પરિમાણ કિરણાકૃતિની મદદથી સમજીએ. બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે આપણે વસ્તુના બે સ્થાનો ધ્યાનમાં લઈશું. પ્રથમ સ્થિતિમાં વસ્તુ અનંત અંતરે હોય ત્યારે તથા બીજી સ્થિતિમાં વસ્તુ અરીસાથી ચોક્કસ અંતરે હોય. ચાલો વસ્તુની આ બંને સ્થિતિઓમાં બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ દોરીએ. કિસ્સો 1. વસ્તુ બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરે હોય. બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરે રહેલી વસ્તુ AB માંથી આવતા સમાંતર કિરણો પૈકી 3 કિરણો AD, GP અને BE ધ્યાનમાં લો. આપણે જાણીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર આ કિરણો પરાવર્તન બાદ વિકેન્દ્રિત થાય છે. આ વિકેન્દ્રિત કિરણોને પાછળની તરફ લંબાવતા તેઓ અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થયા હોય એવો ભાસ થાય છે. આમ અહીં પરાવર્તિત કિરણો મુખ્ય કેન્દ્ર પર વાસ્તવમાં છેદતા નથી પરંતુ છેદતા હોય તેવો ભાસ થાય છે. આથી મુખ્ય કેન્દ્ર પર વસ્તુનું બિંદુવત સીધું એટલે કે ચત્તુ અને આભાસી પ્રતિબિંબ રચાશે. કિસ્સો 2. વસ્તુ બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતર સિવાયની કોઈ પણ જગ્યાએ હોય. બહિર્ગોળ અરીસાની સામે કોઈ ચોક્કસ અંતરે મૂકેલી વસ્તુ ABની ટોચ A પરથી નીકળતા બે કિરણો AD અને AE ધ્યાનમાં લો. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ AD પરાવર્તન બાદ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય એવી રીતે આગળ વધશે. અરીસાના વક્રતા કેન્દ્ર તરફની દિશામાં જતું કિરણ AE પરાવર્તન બાદ તે જ માર્ગે પાછું ફરશે. અહીં બંને પરાવર્તિત કિરણો એકબીજાને છેદતા નથી. આથી આ બંને કિરણોને પાછળની તરફ લંબાવો. એ જ્યાં છેદે છે ત્યાં A' નામ આપો. A' એ વસ્તુની ટોચ A નું આભાસી પ્રતિબિંબ છે. આ જ રીતે વસ્તુના નાના નાના બિંદુવત ભાગ પરથી નીકળતા બે કિરણો લઈ તેને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે. અહીં વસ્તુનું આભાસી, સીધું એટલે કે ચત્તુ અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે તથા પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ P અને F ની વચ્ચે હોય છે. વસ્તુને બીજા કોઈ ચોક્કસ અંતરે મૂકીને પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરીએ તો પણ આપણને વસ્તુનું આભાસી, સીધું એટલે કે ચત્તુ અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે તથા પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ P અને F ની વચ્ચે જ હોય છે. અગાઉના બંને કિસ્સામાંના પરિણામોને અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. અત્યાર સુધી તમે સમતલ અરીસા, અંતર્ગોળ અરીસા તથા બહિર્ગોળ અરીસા વડે બનતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. આ પૈકી કયો અરીસો
કોઈ મોટી વસ્તુનું આખું પ્રતિબિંબ આપશે? ચાલો એક પ્રવૃત્તિ દ્વારા તે સમજીએ. પ્રવૃત્તિ. સમતલ અરીસામાં કોઈ દૂર રહેલી વસ્તુ જેમ કે કોઈ દૂર રહેલ વૃક્ષના પ્રતિબિંબનું અવલોકન કરો. શું તમને વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળે છે? નહીં ને? હવે અગાઉ લીધેલા સમતલ અરીસા કરતા થોડો મોટો સમતલ અરીસો લઈને તેમાં કોઈ દૂર રહેલ વૃક્ષના પ્રતિબિંબનું અવલોકન કરો. તમને હજુ પણ વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળતું નથી, બરાબર ને? જુદી જુદી સાઈઝના સમતલ અરીસાનો ઉપયોગ કરી આ પ્રયોગનું પુનરાવર્તન કરતા તમને જણાશે કે કોઈ દૂરના વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ મેળવવા મોટી સાઈઝના સમતલ અરીસાની જરૂર પડશે. અંતર્ગોળ અરીસો લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું આ અરીસો દૂરના વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ દર્શાવે છે? તમે જોશો કે અંતર્ગોળ અરીસામાં દૂરના વૃક્ષનું સંપૂર્ણ અને નાનું પ્રતિબિંબ મળે છે, પરંતુ તે ઉલટું હોય છે. હવે એક બહિર્ગોળ અરીસો લઈને પ્રયત્ન કરી જુઓ. શું તમને સફળતા મળે છે? હા, બહિર્ગોળ અરીસામાં દૂરના વૃક્ષનું સંપૂર્ણ, નાનું અને ચત્તું પ્રતિબિંબ મળે છે. સમતલ અરીસામાં અરીસાની લંબાઈ તથા અરીસાથી વસ્તુના અંતરને અનુરૂપ દૂર રહેલી વસ્તુનું ચત્તું અને આભાસી પ્રતિબિંબ જોવા મળે છે. અંતર્ગોળ અરીસો વસ્તુના અંતરને અનુરૂપ વાસ્તવિક કે આભાસી વસ્તુ કરતા નાનું કે મોટું પ્રતિબિંબ આપે છે. જ્યારે બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું ચત્તું, આભાસી અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ આપે છે. તમે એક નાના બહિર્ગોળ અરીસાની મદદથી કોઈ ઊંચી ઇમારત કે વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો. આગ્રાના કિલ્લાની એક દિવાલ પર આવો જ એક અરીસો રાખેલ છે. બહિર્ગોળ અરીસાના ઉપયોગો. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટેના અરીસા એટલે કે વિંગ તરીકે કરવામાં આવે છે. આ અરીસાઓ વાહનની સાઈડ પર લગાવવામાં આવે છે, જેમાં ડ્રાઈવર તેની કે તેણીની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે, જેથી તે સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને પસંદ કરીએ છીએ, કારણ કે બહિર્ગોળ અરીસાઓ દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા નાના પરંતુ ચત્તા હોય છે. બહિર્ગોળ અરીસા બહારની તરફ વક્રાકાર હોવાથી તેમના દ્રષ્ટિ ક્ષેત્રો પણ વિશાળ મળે છે અને તેથી સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસા ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવી શકે છે. પ્રશ્નો. પ્રશ્ન 1. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો. જવાબ. અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુ પાસે ભેગા થાય એટલે કે એકબીજાને છેદે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. પ્રશ્ન 2. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? જવાબ. આપણે જાણીએ છીએ કે નાના દર્પણમુખ ધરાવતા ગોળીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. R is equal to 2f. Therefore, f is equal to r upon 2. Therefore, f is equal to 20 upon 2 is equal to 10 centimeter. ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર હશે. પ્રશ્ન 3. એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું ચત્તું તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે. જવાબ.
અંતર્ગોળ અરીસો વસ્તુનું ચત્તુ તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે છે. પ્રશ્ન 4. આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? જવાબ. આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને પસંદ કરીએ છીએ કારણ કે બહિર્ગોળ અરીસાઓ દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા નાના પરંતુ ચત્તા હોય છે. બહિર્ગોળ અરીસા બહારની તરફ વક્રાકાર હોવાથી તેમના દ્રષ્ટિ ક્ષેત્ર પણ વિશાળ મળે છે અને તેથી સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસા ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવી શકે છે. ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. ગોળીય અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનની ચર્ચા વખતે આપણે એક નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિનું પાલન કરીશું જેને નવી કાર્ટેશિયન યામ પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાની મુખ્ય અક્ષને યામ પદ્ધતિની x અક્ષ એટલે કે x' તરીકે લેવામાં આવે છે. આ સંજ્ઞાઓ નીચે પ્રમાણે છે. 1. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે. 2. બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. 3. ઉગમ બિંદુથી એટલે કે અહીં ધ્રુવથી જમણી બાજુ ધન x દિશામાં માપેલ બધા જ અંતરો ધન અને ઉગમ બિંદુથી ડાબી બાજુ ઋણ x દિશામાં માપેલ બધા જ અંતરો ઋણ ગણવામાં આવે છે. 4. મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ ધન y દિશામાં માપેલ અંતર કે ઊંચાઈ ધન લેવામાં આવે છે. 5. મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફ ઋણ y દિશામાં માપેલ અંતર કે ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. અરીસાનું સૂત્ર મેળવવા તેમજ તેને સંબંધિત દાખલાના ઉકેલ માટે આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે. અરીસાનું સૂત્ર અને મોટવણી. ગોળીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુનું અંતર u કહેવાય છે. અરીસાના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર પ્રતિબિંબ અંતર v કહેવાય છે. તમને પહેલાથી જ ખ્યાલ છે કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ f કહેવાય છે. આ ત્રણેય રાશિઓ વચ્ચે એક સંબંધ છે જેને અરીસાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રને નીચે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. 1/v plus 1/u is equal to 1/f. આ સૂત્ર બધા જ પ્રકારના ગોળીય અરીસાઓ માટે તેમજ વસ્તુની દરેક સ્થિતિઓ માટે સાચા છે. પ્રશ્નોનો ઉકેલ મેળવતી વખતે જ્યારે તમે અરીસાના સૂત્રમાં u, v, f તથા r ના મૂલ્યો મૂકો ત્યારે તમારે નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. મોટવણી. ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષે કેટલું વિવર્ધિત છે તેનું સાપેક્ષ પ્રમાણ આપે છે. તેને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર રૂપે રજૂ કરી શકાય છે. તેને સામાન્ય રીતે મૂળાક્ષર m દ્વારા રજૂ કરાય છે. જો વસ્તુની ઊંચાઈ h હોય તથા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી m નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. m is equal to પ્રતિબિંબની ઊંચાઈ h' ભાગ્યા વસ્તુની ઊંચાઈ h. Therefore, m is equal to h' upon h. મોટવણી m ને વસ્તુ અંતર u તથા પ્રતિબિંબ અંતર v સાથે પણ સાંકળી શકાય. તેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. મોટવણી
m is equal to h dash upon h is equal to minus v upon u. અહીં નોંધો કે વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે કારણ કે મોટા ભાગે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે. આભાસી પ્રતિબિંબો માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવી પડે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબો માટે પ્રતિબિંબની ઊંચાઈને ઋણ લેવામાં આવે છે. મોટવણીના મૂલ્યમાં રહેલા ઋણ ચિહ્નથી પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ જાણી શકાય છે. મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે. ઉદાહરણ: કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3.00 મીટર છે. જો એક બસ અરીસાથી 5.00 મીટર અંતરે આવેલી હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. ઉકેલ: વક્રતા ત્રિજ્યા r is equal to plus 3.00 મીટર, વસ્તુ અંતર u is equal to minus 5.00 મીટર, પ્રતિબિંબ અંતર v શોધવું, પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ શોધવી, કેન્દ્ર લંબાઈ f is equal to r upon 2 is equal to plus 3.00 મીટર upon 2, કારણ કે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળ છે. Therefore, f is equal to 1.50 મીટર. હવે 1 upon v plus 1 upon u is equal to 1 upon f. Therefore, 1 upon v is equal to 1 upon f minus 1 upon u is equal to 1 upon 1.50 minus 1 upon minus 5.00 is equal to 1 upon 1.50 plus 1 upon 5.00 is equal to 5.00 plus 1.50 upon 7.50. Therefore, v is equal to 7.50 upon 6.50 is equal to 1.15 મીટર. આમ પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર અંતરે મળે છે. મોટવણી m is equal to h dash upon h is equal to minus v upon u is equal to minus 1.15 meter upon minus 5.00 meter is equal to plus 0.23. પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને પરિમાણમાં વસ્તુથી 0.23 ગણું નાનું છે. ઉદાહરણ: 4.0 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15.0 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25.0 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? પ્રતિબિંબનો પ્રકાર તથા તેની ઊંચાઈ શોધો. ઉકેલ: વસ્તુની ઊંચાઈ h is equal to plus 4.0 સેન્ટીમીટર, વસ્તુ અંતર u is equal to minus 25.0 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ f is equal to minus 15.0 સેન્ટીમીટર, પ્રતિબિંબ અંતર v શોધવું, પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ શોધવી. હવે 1 upon v plus 1 upon u is equal to 1 upon f પરથી 1 upon v is equal to 1 upon f minus 1 upon u is equal to 1 upon minus 15.0 minus 1 upon minus 25.0 is equal to minus 1 upon 15.0 plus 1 upon 25.0. Therefore, 1 upon v
is equal to minus 5.0 plus 3.0 upon 75.0 is equal to minus 2.0 upon 75.0. Therefore, V is equal to minus 37.5 centimeter. આમ પડદો 37.5 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ. પ્રતિબિંબ વાસ્તવિક છે તથા મોટવણી m is equal to h dash upon h is equal to minus v upon u. Therefore, h dash is equal to minus v into h upon u is equal to minus 37.5 centimeter into 4.0 centimeter upon minus 25.0 centimeter. Therefore, प्रतिबिंबनी ऊंचाई h dash is equal to minus 6.0 centimeter. प्रतिबिंब उल्टू અને વિવર્ધિત છે. પ્રશ્નો. પ્રશ્ન 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. જવાબ. આપણે જાણીએ છીએ કે નાના દર્પણમુખ ધરાવતા ગોળીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. R is equal to 2f. Therefore, f is equal to r upon 2. Therefore, f is equal to 32 upon 2 is equal to 16 centimeter. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 16 સેન્ટીમીટર છે. પ્રશ્ન. એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું એટલે કે વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? જવાબ. મોટવણી m is equal to h dash upon h is equal to minus v upon u. અહીં અંતર્ગોળ અરીસા વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. આથી પ્રતિબિંબ ઉલટું હશે. આથી h dash upon h is equal to minus 3. Therefore, minus 3 is equal to minus v upon u. Therefore, v is equal to 3u is equal to 3 into minus 10 is equal to minus 30 centimeter. પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાની સામે અરીસાથી 30 સેન્ટીમીટર અંતરે મળશે. પારદર્શક માધ્યમમાં પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતો જોવા મળે છે. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે? શું તે હજુ પણ સુરેખ પથ પર ગતિ કરે છે કે પોતાની દિશા બદલે છે? ચાલો આપણે આપણા રોજબરોજના કેટલાક અનુભવો યાદ કરીએ. તમે જોયું હશે કે પાણી ભરેલ ટેન્ક અથવા તળાવની સપાટી ઉપર તરફ ખસેલી એટલે કે ઊંચકાયેલી દેખાય છે. તે જ રીતે એક કાચના લંબઘનને મુદ્રિત સાહિત્ય એટલે કે પ્રિન્ટેડ સાહિત્ય પર રાખી લંબઘનની ઉપરથી જોતા અક્ષર ઉપર તરફ ખસેલા જોવા મળે છે. આવું કેમ થાય છે? તમે પાણી ભરેલ ગ્લાસમાં અંશતઃ ડુબાડેલ પેન્સિલ જોઈ છે? તે હવા તથા પાણીના આંતરપૃષ્ઠ એટલે કે પાણીની ઉપરની સપાટી પાસે વાંકી વળેલી જણાય છે. તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેના વાસ્તવિક માપ કરતા મોટું દેખાય છે. આ અનુભવો એટલે કે અવલોકનોની સમજૂતી તમે કેવી રીતે આપશો? ચાલો આપણે પાણીમાં અંશતઃ ડૂબેલી પેન્સિલ વાંકી દેખાવાના કિસ્સા પર વિચાર કરીએ. પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારી સુધી પહોંચતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીથી બહાર રહેલા ભાગની સરખામણીમાં
અલગ દિશામાંથી આવતા જણાય છે. તેના કારણે પેન્સિલ વાંકી વળેલી જણાય છે. આ જ કારણસર અક્ષરોની ઉપર કાચનો સ્લેબ એટલે કે કાચનું ચોસલું રાખીને જોતા તે ઉપર તરફ ખસેલા જણાય છે. જો પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઇન જેવા અન્ય કોઈ પ્રવાહીનો ઉપયોગ કરીએ તો પેન્સિલ આટલી જ વાંકી જણાશે. જુઓ, પાણી કરતા કેરોસીનમાં અને કેરોસીન કરતા ટર્પેન્ટાઇનમાં પેન્સિલ વધુ વાંકી દેખાય છે. આમ આપણે કહી શકીએ કે માધ્યમોની અલગ અલગ જોડ માટે આ અસરની માત્રા અલગ અલગ છે. આ જ કારણે જો આપણે કાચના લંબઘનને બદલે પારદર્શક પ્લાસ્ટિકના લંબઘનનો ઉપયોગ કરીએ તો ત્યારે પણ અક્ષરો અલગ ઊંચાઈ પર ખસેલા જણાશે. આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ બધા માધ્યમોમાં એક જ દિશામાં ગતિ કરતો નથી. એવું જોવા મળે છે કે જ્યારે પ્રકાશના કિરણો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાંસી રીતે પ્રવેશે ત્યારે તેમના પ્રસરણની દિશા બદલાઈ જાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. આ ઘટનાને વિસ્તારપૂર્વક સમજવા માટે ચાલો આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ: પાણી ભરેલ ડોલના તળિયે એક સિક્કો મૂકો. તમારી આંખોને પાણીની સપાટી ઉપર એક બાજુ રાખીને સિક્કાને એક જ પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરો. શું તમે સિક્કો ઉઠાવવામાં સફળ થાવ છો? ના. હવે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે એક જ પ્રયત્નમાં આ કરવામાં સફળ કેમ થતા નથી? સિક્કાને પ્રથમ પ્રયત્ને પાણીમાંથી પકડી બહાર લાવવો અઘરો છે, કારણ કે આપણને સિક્કો પાણીમાં તેના સ્થાનથી થોડો ઉપર દેખાય છે. તમારા મિત્રોને આ પ્રવૃત્તિ કરવાનું કહો. તમે અનુભવશો કે તમારા મિત્રો પણ એક જ પ્રયત્ને સિક્કો ઉઠાવવામાં સફળ થતા નથી. પ્રવૃત્તિ: એક મોટા છીછરા કટોરાને ટેબલ પર રાખી તેમાં એક સિક્કો મૂકો. કટોરાથી ધીરે ધીરે દૂર જાઓ. જેવો સિક્કો દેખાવાનો બંધ થાય તરત જ અટકી જાઓ. આ જ સ્થિતિમાં સ્થિર રહી સિક્કાને જોવાનો પ્રયત્ન ચાલુ રાખો અને તમારા મિત્રને ખૂબ જ કાળજીપૂર્વક સિક્કો હલે નહીં તેમ કટોરામાં ધીરે ધીરે પાણી ઉમેરવાનું કહો. જુઓ, જેમ જેમ કટોરામાં પાણી ઉમેરાતું જાય છે તેમ તેમ સિક્કો દેખાવા લાગે છે અને અંતે સિક્કો એ જ સ્થિતિમાં ફરીથી દેખાવા લાગે છે. આ કેવી રીતે શક્ય બને? કટોરામાં પાણી ભરતા સિક્કો ફરીથી દેખાવા લાગે છે. પ્રકાશના વક્રીભવનને કારણે સિક્કો પોતાની વાસ્તવિક સ્થિતિથી થોડો ઉપર ખસેલો જોવા મળે છે. પ્રવૃત્તિ: ટેબલ પર રાખેલ એક સફેદ કાગળના પાના પર શાહીની જાડી સીધી રેખા દોરો. આ રેખા પર એક કાચના ચોસલાને એવી રીતે મૂકો કે તેની કોઈ એક ધાર આ રેખા સાથે કોઈ ખૂણો બનાવે. ચોસલાની નીચે આવેલ રેખાના ભાગને બાજુઓ પરથી જુઓ. તમને શું દેખાય છે? શું કાચના ચોસલાની નીચેની રેખા ધારો એટલે કે કિનારીઓ પાસે વાંકી વળેલી દેખાય છે? હા, કાચના ચોસલાની નીચેની રેખા ધારો પાસે વાંકી વળેલી જોવા મળે છે. હવે કાચના ચોસલાને એવી રીતે રાખો કે જેથી તે રેખાને લંબ હોય. હવે તમને શું દેખાય છે? શું કાચના ચોસલાની નીચે રેખાનો ભાગ વાંકો વળેલો દેખાય છે? હા, આ કિસ્સામાં પણ કાચના ચોસલાની નીચે રેખાનો ભાગ વાંકો વળેલો દેખાય છે. રેખાને કાચના ચોસલાની ઉપરથી જુઓ. શું ચોસલાની નીચે રહેલ રેખાનો ભાગ ઉપર ખસેલો જણાય છે? હા, ચોસલાની નીચે રહેલ રેખાનો ભાગ ઉપર ખસેલો જણાય છે. પ્રકાશના વક્રીભવનને કારણે ચોસલાની નીચે રહેલ રેખાનો ભાગ ઉપર ખસેલો જણાય છે.
કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન. કાચના લંબઘન ચોસલામાંથી થતા પ્રકાશના વક્રીભવનને સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો. કાગળના પાના પર મધ્યમાં એક લંબઘન ચોસલાને મૂકો. પેન્સિલથી લંબઘનની સીમાઓ દોરો. તેને ABCD નામ આપો. 4 એક સમાન ટાંકણીઓ લો. 2 ટાંકણીઓ ધારો કે E તથા F ઉર્ધ્વ સમતલમાં એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા AB ધાર સાથે કોઈ ખૂણો બનાવે. ટાંકણીઓ E તથા F ના પ્રતિબિંબોને વિરુદ્ધ સપાટી પરથી જુઓ. બીજી 2 ટાંકણીઓ ધારો કે G તથા H ને એવી રીતે લગાડો કે જેથી આ ટાંકણીઓ તથા E અને F ના પ્રતિબિંબ એક સીધી રેખા પર આવેલા હોય. ટાંકણીઓ તથા લંબઘનને દૂર કરો. ટાંકણીઓ E તથા F ની અણીઓના સ્થાનને જોડો તથા આ રેખાને AB સુધી લંબાવો. ધારો કે EF AB ને બિંદુ O પાસે મળે છે. આ જ રીતે ટાંકણીઓ G તથા H ની અણીઓના સ્થાનને જોડો તથા મળતી રેખાને CD ધાર સુધી લંબાવો. ધારો કે HG CD ને O ડેશ પાસે મળે છે. O તથા O ડેશ ને જોડો. EF ને પણ P સુધી લંબાવો, જેને અહીં તૂટક રેખા વડે દર્શાવેલ છે. આ પ્રવૃત્તિમાં તમે નોંધો કે પ્રકાશનું કિરણ બિંદુ O તથા O ડેશ પાસે પોતાની દિશા બદલે છે. નોંધો કે બંને બિંદુ O તથા O ડેશ બે પારદર્શી માધ્યમોને છૂટા પાડતી સપાટીઓ પર આવેલા છે. ધાર O પાસે AB ને લંબ NN ડેશ દોરો તથા O ડેશ બિંદુએ CD ને લંબ MM ડેશ દોરો. બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે. અહીં નોંધો કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. બિંદુ O ડેશ પાસે પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. અહીં પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે. જુઓ, અહીં બંને પારદર્શી માધ્યમોને છૂટા પાડતી વક્રીકારક એટલે કે વક્રીભવનકારક સપાટીઓ AB અને CD પાસે આપાત કોણ તથા વક્રીભવન કોણના મૂલ્યો અલગ અલગ છે. EO કિરણ સપાટી AB પર ત્રાંસુ આપાત થાય છે, તેને આપાત કિરણ કહે છે. OO ડેશ વક્રીભૂત કિરણ છે તથા O ડેશ H નિર્ગમન કિરણ છે. તમે જોઈ શકો છો કે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને સમાંતર છે. આવું કેમ થાય છે? કાચના લંબઘન ચોસલાની સામસામેની સપાટીઓ AB તથા CD કે જે અનુક્રમે હવા કાચ આંતરપૃષ્ઠ તથા કાચ હવા આંતરપૃષ્ઠ છે, તેની પર પ્રકાશના કિરણના વાંકા વળવાનું પ્રમાણ સમાન અને વિરુદ્ધ હોય છે. આ જ કારણસર નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર હોય છે, જો કે પ્રકાશનું કિરણ થોડું બાજુ પર ખસે છે. જો પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટા પાડતી સપાટી પર લંબરૂપે આપાત થાય તો શું થશે? જો પ્રકાશનું કિરણ બે માધ્યમોની આંતર સપાટીને લંબરૂપે આપાત થાય તો પ્રકાશનું કિરણ વાંકું વળતું નથી અને તે સીધી રેખામાં ગતિ કરે છે. હવે તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત છો. પ્રકાશના એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારને કારણે
વક્રીભવનની ઘટના બને છે. પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન નિશ્ચિત નિયમોને આધીન થાય છે. પ્રકાશના વક્રીભવનના નિયમો નીચે પ્રમાણે છે. 1. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. 2. પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો sin I upon sin R is equal to અચળ. આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહે છે. ચાલો વક્રીભવનાંક વિશે થોડું વિસ્તારપૂર્વક અધ્યયન કરીએ. વક્રીભવનાંક. તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. આપેલ કોઈ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના પરિવર્તનની માત્રા એટલે કે પરિવર્તનના પ્રમાણને વક્રીભવનાંકના પદમાં રજૂ કરવામાં આવે છે, જે સમીકરણ sin I upon sin R is equal to અચળમાં જમણી બાજુ આવતો અચળ છે. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય છે. તેવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. પ્રકાશ શૂન્ય અવકાશમાં સૌથી વધુ 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે સહેજ ઓછી હોય છે, જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે. ચાલો બે માધ્યમોની જોડ માટે વક્રીભવનાંકનું મૂલ્ય અને તે બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે તે જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશના એક કિરણનો વિચાર કરો જે માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં ગતિ કરી રહ્યું છે. ધારો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 તથા માધ્યમ 2 માં v2 છે. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે છે, જેને n21 સંજ્ઞા વડે રજૂ કરવામાં આવે છે. તેને સમીકરણના સ્વરૂપે નીચે પ્રમાણે રજૂ કરી શકાય. n21 is equal to માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ is equal to v1 upon v2. આ જ દલીલ મુજબ માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રીભવનાંક n12 વડે દર્શાવાય છે. તે નીચે પ્રમાણે આપી શકાય. n12 is equal to માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ is equal to v2 upon v1. જો માધ્યમ 1 શૂન્ય અવકાશ કે હવા હોય તો માધ્યમ 2 નો વક્રીભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે ગણાય છે. તેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે, જેને ફક્ત n2 વડે દર્શાવાય છે. જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં ઝડપ v હોય તો માધ્યમનો વક્રીભવનાંક nm નીચે પ્રમાણે આપી શકાય. nm is equal to હવામાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમમાં પ્રકાશની ઝડપ is equal to c upon v. માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકને ફક્ત વક્રીભવનાંક કહે છે. કોષ્ટકમાં કેટલાક માધ્યમોના વક્રીભવનાંકો દર્શાવેલ છે. કોષ્ટક પરથી તમે જોઈ શકો છો કે પાણીનો વક્રીભવનાંક Nw is equal to 1.33 છે. તેનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશની ઝડપ તથા પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર 1.33 છે.
તે જ રીતે ગ્રાઉન્ડ કાચનો વક્રી ભવનાંક Ng ઇઝ ઇક્વલ ટુ 1.52 છે. આ પ્રકારની માહિતી ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. જો કે તમારે આ માહિતી યાદ રાખવાની જરૂર નથી. કોષ્ટક પરથી નોંધો કે પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ્ટ માધ્યમ વધુ દળ ઘનતા ધરાવતું હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે કેરોસીનનો વક્રી ભવનાંક પાણી કરતા વધારે હોવાથી તે પ્રકાશીય દ્રષ્ટિએ પાણી કરતા વધુ ઘટ્ટ છે, છતાં તેની દળ ઘનતા પાણી કરતા ઓછી છે. વધુ જાણવા જેવું, કોઈ માધ્યમ દ્વારા પ્રકાશને વક્રીભૂત કરવાની ક્ષમતાને તેની પ્રકાશીય ઘનતા દ્વારા પણ રજૂ કરી શકાય છે. પ્રકાશીય ઘનતામાં ચોક્કસ સૂચિતાર્થ છે, તે દળ ઘનતા જેવું જ નથી. આ પ્રકરણમાં આપણે પાતળું માધ્યમ તથા ઘટ્ટ માધ્યમ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. વાસ્તવમાં તેનો અર્થ અનુક્રમે પ્રકાશીય પાતળું માધ્યમ તથા પ્રકાશીય ઘટ્ટ માધ્યમ થાય છે. આપણે ક્યારે એમ કહી શકીએ કે કોઈ માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ્ટ છે? બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ્ટ છે, જ્યારે બીજું ઓછો વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ્ટ માધ્યમની સાપેક્ષે વધારે હોય છે. આમ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જતી વખતે પ્રકાશનું કિરણ ધીમું પડે છે તથા લંબ તરફ વાંકું વળે છે. જ્યારે તે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તેની ઝડપ વધી જાય છે તથા તે લંબથી દૂર જાય છે. પ્રશ્નો. પ્રશ્ન 1. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે? કેમ? જવાબ. હવામાંથી પાણીમાં ત્રાંસુ પ્રવેશતું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. હવા પાણીની સાપેક્ષે પ્રકાશીય પાતળું માધ્યમ છે. અહીં પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશતું હોવાથી તે લંબ તરફ વાંકું વળે છે. પ્રશ્ન 2. પ્રકાશ હવામાંથી 1.50 વક્રી ભવનાંક ધરાવતી કાચની પ્લેટમાં પ્રવેશે છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. જવાબ. જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં ઝડપ v હોય તો માધ્યમનો વક્રી ભવનાંક nm નીચે પ્રમાણે આપી શકાય. nm ઇઝ ઇક્વલ ટુ હવામાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઇઝ ઇક્વલ ટુ c/v. Therefore 1.5 is equal to 3 × 10⁸ v. Therefore v is equal to 3 × 10⁸ Therefore v is equal to 2 × 10⁸ મીટર પર સેકન્ડ. પ્રશ્ન 3. કોષ્ટકમાંથી સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો. લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ પણ શોધો. જવાબ. કોષ્ટક પરથી જોઈ શકાય કે હીરાનો વક્રી ભવનાંક 2.42 એ સૌથી વધુ છે. આથી હીરો એ સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ છે, જ્યારે વાયુનો વક્રી ભવનાંક 1.0003 એ સૌથી ઓછો છે. આથી વાયુ એ લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ છે. પ્રશ્ન 4. તમને કેરોસીન, ટર્પેન્ટાઇન તથા પાણી આપેલ છે. આ પૈકી શેમાં પ્રકાશ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? જવાબ. આપણે જાણીએ છીએ કે પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ પ્રકાશીય ઘટ્ટ માધ્યમની સાપેક્ષે વધુ હોય છે. કોષ્ટકમાં આપેલ માહિતી પરથી કેરોસીન, ટર્પેન્ટાઇન અને પાણી પૈકી પાણી એ પ્રકાશીય રીતે સૌથી પાતળું માધ્યમ છે. માટે પ્રકાશનું કિરણ
પાણીમાં સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? પ્રશ્ન 5. હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. આ વિધાનનો શું અર્થ થાય? જવાબ: હીરાનો વક્રી ભવનાંક ND is equal to 2.42 છે. તેનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશની ઝડપ તથા હીરામાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર 2.42 છે. કોષ્ટકમાં આપેલ તમામ દ્રવ્ય પદાર્થોની સરખામણીએ હીરામાં પ્રવેશતું પ્રકાશનું કિરણ સૌથી ધીમી ઝડપથી ગતિ કરશે અને તે લંબ તરફ સૌથી વધુ વાંકું વળશે. ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન. ઘડિયાળીને અત્યંત સૂક્ષ્મ ભાગોને જોવા માટે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરતો તમે જોયો હશે. શું તમે આવા મેગ્નિફાઇંગ ગ્લાસની સપાટીને તમારા હાથ વડે સ્પર્શ કર્યો છે ખરો? તે સમતલ સપાટી છે કે વક્ર? શું એ મધ્યમાં જાડો છે કે ધાર પાસે જાડો છે? ચશ્મામાં વપરાતા કાચ અને ઘડિયાળી જે કાચ ઉપયોગમાં લે છે તે લેન્સના ઉદાહરણો છે. લેન્સ શું છે? તે પ્રકાશના કિરણોને કેવી રીતે વાંકા વાળે છે? આપણે આ વિભાગમાં એ અંગેની ચર્ચા કરીશું. જેની એક અથવા બંને સપાટીઓ વક્ર હોય તેવું પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે. આનો અર્થ એ થયો કે લેન્સ ઓછામાં ઓછી એક વક્ર સપાટી વડે ઘેરાયેલો છે. આવા લેન્સની બીજી સપાટી સમતલ હોય છે. લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે. તેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ કહે છે. આ લેન્સ છેડાઓની સાપેક્ષે મધ્યમાંથી જાડો હોય છે. બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું અભિસરણ કરે છે. તેથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહે છે. આ જ પ્રમાણે દ્વિઅંતર્ગોળ લેન્સની બંને સપાટીઓ અંદર તરફ વળેલી હોય છે. તે મધ્ય કરતા છેડાઓ પાસેથી જાડો હોય છે. આવા લેન્સ પ્રકાશના કિરણોનું અપસરણ કરે છે. આવા લેન્સને અપસારી લેન્સ પણ કહે છે. દ્વિઅંતર્ગોળ લેન્સને સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ કહે છે. બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્ર સપાટીઓ હોય છે. આ દરેક વક્ર સપાટી ગોળાનો જ એક ભાગ હોય છે. આ ગોળાઓના કેન્દ્રોને લેન્સના વક્રતા કેન્દ્રો કહે છે. સામાન્ય રીતે લેન્સના વક્રતા કેન્દ્રને મૂળાક્ષર કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. લેન્સને બે વક્રતા કેન્દ્રો હોવાથી આપણે તેમને C1 અને C2 વડે દર્શાવીએ છીએ. લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને તેની મુખ્ય અક્ષ કહે છે. લેન્સના કેન્દ્ર બિંદુને તેનું પ્રકાશીય કેન્દ્ર કહે છે. તેને સામાન્ય રીતે મૂળાક્ષર O વડે દર્શાવાય છે. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે. ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ એટલે કે એપર્ચર કહે છે. આપણે આ પ્રકરણમાં આપણી ચર્ચા એવા જ લેન્સ પૂરતી મર્યાદિત રાખીશું કે જેનું મુખ એટલે કે એપર્ચર તેની વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય. આવા લેન્સને નાના મુખવાળા પાતળા લેન્સ કહે છે. જ્યારે લેન્સ પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આ સમજવા માટે ચાલો એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. ચેતવણી. આ પ્રવૃત્તિ કરતી વખતે સૂર્યને સીધો નરી આંખે કે લેન્સમાંથી જોવો નહીં. એમ કરવાથી તમારી આંખને નુકસાન થઈ શકે છે. બહિર્ગોળ લેન્સને સૂર્ય તરફ રાખીને હાથ વડે પકડી રાખો. એક કાગળ પર સૂર્યમાંથી આવતા કિરણોને કેન્દ્રિત કરી સૂર્યનું તીક્ષ્ણ અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવો.
આ સ્થિતિમાં કાગળ અને લેન્સને થોડો સમય પકડી રાખો. કાગળનું નિરીક્ષણ કરતા રહો. શું થાય છે? કેમ? શું તમને અગાઉ અંતર્ગોળ અરીસા માટે કરેલ આવી જ પ્રવૃત્તિ યાદ આવી? કાગળ ધુમાડો ઉત્પન્ન કરી સળગવાનું શરૂ કરે છે. થોડા સમય પછી તેમાં આગ પણ લાગી શકે છે. આવું શાથી થયું? સૂર્યમાંથી આવતો પ્રકાશ સમાંતર કિરણો રચે છે. આ કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કાગળ પરના એક તીવ્ર પ્રકાશિત ટપકા પર કેન્દ્રિત થયેલ છે. ખરેખર તમને કાગળ પર મળતું પ્રકાશિત ટપકું એ સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે. સૂર્યપ્રકાશના આ બિંદુ પાસે થતા કેન્દ્રીકરણે ઉષ્મા ઉત્પન્ન કરી. તેના કારણે કાગળ સળગી ઉઠે છે. હવે આપણે લેન્સના મુખ્ય અક્ષને સમાંતર કિરણો ધ્યાનમાં લઈશું. આવા કિરણોને તમે લેન્સમાંથી પસાર કરશો તો શું થશે? અહીં બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ માટે આકૃતિ દર્શાવેલ છે. બહિર્ગોળ લેન્સના કિસ્સાને ધ્યાનપૂર્વક જુઓ. મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. ચાલો હવે અંતર્ગોળ લેન્સ માટેની ક્રિયા જોઈએ. અંતર્ગોળ લેન્સના કિસ્સાને ધ્યાનપૂર્વક જુઓ. મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી અપસરણ પામતા હોય તેમ જણાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો તમે લેન્સની બીજી બાજુએથી સમાંતર કિરણો પસાર કરો તો તમને વિરુદ્ધ બાજુ લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર મળશે. લેન્સના મુખ્ય કેન્દ્રને દર્શાવવા માટે સામાન્ય રીતે મૂળાક્ષર કેપિટલ F નો ઉપયોગ થાય છે. જો કે લેન્સને બે મુખ્ય કેન્દ્રો હોય છે. તેમને F1 અને F2 વડે દર્શાવાય છે. પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈને દર્શાવવા માટે મૂળાક્ષર સ્મોલ f નો ઉપયોગ થાય છે. તમે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધશો? અગાઉની પ્રવૃત્તિ કે જેમાં બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ મેળવ્યું હતું તે પુનઃ યાદ કરો. આ પ્રવૃત્તિમાં લેન્સના સ્થાન અને સૂર્યના પ્રતિબિંબના સ્થાન વચ્ચેનું અંતર લેન્સની આશરે કેન્દ્ર લંબાઈ f આપે છે. લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના. લેન્સ પ્રકાશનું વક્રીભવન કરીને પ્રતિબિંબ રચે છે. લેન્સ પ્રતિબિંબ કેવી રીતે રચે છે? તેનો પ્રકાર કેવો છે? ચાલો પહેલા આપણે બહિર્ગોળ લેન્સ માટે આનો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ. એક બહિર્ગોળ લેન્સ લો. અગાઉ કરેલ પ્રવૃત્તિ પ્રમાણે બહિર્ગોળ લેન્સ વડે કાગળ પર સૂર્યનું તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવી લેન્સની આશરે કેન્દ્ર લંબાઈ શોધો. આ કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો. એક લાંબા ટેબલ પર ચોક વડે 5 સમાંતર રેખાઓ એવી રીતે દોરો કે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. લેન્સને લેન્સ સ્ટેન્ડમાં રાખીને સ્ટેન્ડને મધ્યમાં આવેલી રેખા પર એવી રીતે ગોઠવો કે જેથી લેન્સનું પ્રકાશીય કેન્દ્ર બરોબર રેખા પર આવે. લેન્સની બંને બાજુએ આવેલી રેખાઓ અનુક્રમે લેન્સના f અને 2f ને અનુરૂપ છે. આ રેખાઓને અનુક્રમે 2f1, f1, f2 અને 2f2 વડે દર્શાવો. એક સળગતી મીણબત્તીને ડાબી બાજુ 2f1 થી ઘણા દૂર અંતરે ગોઠવો. લેન્સની બીજી તરફ તેનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ પડદા પર મેળવો.
તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ કરતા ખૂબ નાનું અને ઉલટું મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાયું, આથી તે વાસ્તવિક છે. અહીં પડદો 2f2 અને f2 વચ્ચે મુખ્ય કેન્દ્ર f2 ની ખૂબ નજીક છે. આમ આપણે કહી શકીએ કે પ્રતિબિંબ f2 ની ખૂબ નજીક એટલે કે લગભગ f2 પર મળે છે. હવે મીણબત્તીને 2f1 થી થોડી જ દૂર મૂકો અને પડદાને આગળ પાછળ કરી મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવો. તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું છે તથા ઉલટું મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાયું, આથી તે વાસ્તવિક છે. અહીં પડદાનું સ્થાન f2 અને 2f2 ની વચ્ચે છે. આથી આપણે એવું કહી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન f2 અને 2f2 ની વચ્ચે છે. હવે મીણબત્તીને 2f1 પર મૂકો અને અગાઉ મુજબ પડદાને આગળ પાછળ કરી મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવો. તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ જેટલા પરિમાણનું છે તથા ઉલટું મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાયું, આથી તે વાસ્તવિક છે. અહીં પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર 2f2 પર મળે છે. મીણબત્તીને 2f1 અને f1 ની વચ્ચે મૂકી અગાઉની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે જોશો કે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું છે તથા ઉલટું મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાયું, આથી તે વાસ્તવિક છે. અહીં પ્રતિબિંબ 2f2 થી દૂર મળે છે. હવે મીણબત્તીને f1 પર મૂકી અગાઉની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમને પડદા પર પ્રકાશિત ભાગ દેખાશે, પરંતુ મીણબત્તીની જ્યોત જેવું કંઈ પડદા પર દેખાશે નહીં. પડદો આગળ પાછળ કરતા પણ પ્રતિબિંબ સ્પષ્ટ થતું નથી. હવે તમે લેન્સમાં જુઓ. તમને લેન્સમાં પણ મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાતું નથી. અહીં પ્રતિબિંબનું સ્થાન ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરે હોય છે અને પ્રતિબિંબ ખૂબ જ મોટું હોય છે. પ્રતિબિંબ અનંત અંતરે પડદા પર મેળવી શકાતું હોવાથી તે વાસ્તવિક હોય છે. હવે મીણબત્તીને f1 અને O ની વચ્ચે મૂકી અગાઉની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. અહીં તમને પડદા પર ઝાંખો પ્રકાશિત ભાગ દેખાશે, પરંતુ મીણબત્તીની જ્યોત જેવું કંઈ પડદા પર દેખાશે નહીં. હવે તમે લેન્સમાં જુઓ. આ વખતે તમને લેન્સમાં મીણબત્તીની જ્યોતનું ચત્તું અને વિવર્ધિત પ્રતિબિંબ દેખાશે. અહીં પ્રતિબિંબ લેન્સની જે તરફ મીણબત્તી હોય તે જ બાજુ તરફ મળે છે અને પડદા પર મેળવી શકાતું નથી. આથી આ પ્રતિબિંબ કાલ્પનિક એટલે કે આભાસી છે. ચાલો હવે આપણે આ પ્રવૃત્તિ દરમિયાન લીધેલા અવલોકનોને એક કોષ્ટકમાં નોંધીએ. વસ્તુ 2f1 થી ઘણે દૂર એટલે કે અનંત અંતરે હોય ત્યારે તેનું પ્રતિબિંબ અરીસાના મુખ્ય કેન્દ્ર f2 પર મળે છે. પ્રતિબિંબનું માપ એટલે કે સાઇઝ અત્યંત સૂક્ષ્મ બિંદુવત હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ 2f1 થી થોડે દૂર હોય ત્યારે તેનું પ્રતિબિંબ f2 અને 2f2 ની વચ્ચે મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા નાનું હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ 2f1 પર હોય ત્યારે તેનું પ્રતિબિંબ 2f2 પર મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ જેટલું જ હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ 2f1 અને f1 ની વચ્ચે હોય ત્યારે તેનું પ્રતિબિંબ 2f2 થી દૂર મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા મોટું હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ f1 પર હોય ત્યારે તેનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા ખૂબ જ મોટું હોય છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. વસ્તુ f1
અને O ની વચ્ચે હોય ત્યારે તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતાં મોટું હોય છે. પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય છે. ચાલો હવે અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ માપ એટલે કે સાપેક્ષ પરિમાણનો અભ્યાસ કરવા માટેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. એક અંતર્ગોળ લેન્સ લો. તેને લેન્સ સ્ટેન્ડ પર મૂકો. સળગતી મીણબત્તીને લેન્સની કોઈ એક તરફ મૂકો. લેન્સની બીજી તરફથી લેન્સ મારફતે પ્રતિબિંબનું અવલોકન કરો. પ્રતિબિંબને પડદા પર મેળવવાનો પ્રયત્ન કરો. તમે જોશો કે પડદાને લેન્સની બીજી તરફ મૂકી તેને આગળ પાછળ કરતા મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદાના કોઈ પણ સ્થાન માટે મળતું નથી. હવે પ્રતિબિંબને સીધું લેન્સમાંથી જુઓ. અહીં પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું, ચત્તું અને મીણબત્તી લેન્સની જે તરફ હોય તે જ બાજુ તરફ મળે છે. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, આથી પ્રતિબિંબ આભાસી છે. મીણબત્તીને લેન્સથી દૂર ખસેડો. તમે જોશો કે લેન્સમાં દેખાતું મીણબત્તીનું પ્રતિબિંબ પહેલા કરતાં નાનું મળે છે. આવી જ રીતે મીણબત્તીને લેન્સથી વધુ દૂર ખસેડતા લેન્સમાં દેખાતું મીણબત્તીનું પ્રતિબિંબ પહેલા કરતાં નાનું થતું જાય છે અને મીણબત્તીને લેન્સથી ઘણે દૂર મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ અત્યંત સૂક્ષ્મ બને છે. આ પ્રવૃત્તિનો સારાંશ કોષ્ટકમાં આપેલ છે. આ પ્રવૃત્તિ પરથી તમે શું નિષ્કર્ષ તારવ્યો? વસ્તુનું સ્થાન ગમે ત્યાં હોય તો પણ અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ આપે છે. કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબને કિરણાકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ. કિરણાકૃતિ આપણને લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ માપ જાણવામાં હંમેશા મદદરૂપ થાય છે. લેન્સ માટે કિરણાકૃતિ દોરવા માટે આપણે વક્ર અરીસાની જેમ જ નીચેના પૈકી કોઈ પણ બે કિરણોને ધ્યાનમાં લઈશું. 1. વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી લેન્સની બીજી તરફના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં કિરણ લેન્સની તેજ બાજુ પરના મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ પામતું હોય તેવો ભાસ થાય છે. 2. બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં લેન્સની બીજી બાજુના મુખ્ય કેન્દ્ર તરફ જતું લાગે તેવું આપાત કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. 3. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે. બહિર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણાકૃતિઓ ધ્યાનથી જુઓ. હવે અંતર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણાકૃતિઓ ધ્યાનથી જુઓ. ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી. લેન્સ માટે આપણે ગોળીય અરીસા માટે ઉપયોગમાં લીધેલ સંજ્ઞા પ્રણાલીને જ અનુસરીશું. તમામ અંતરોને લેન્સના પ્રકાશીય કેન્દ્ર O પાસેથી માપવામાં આવે છે. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે. લેન્સના મુખ્ય અક્ષને યામ પદ્ધતિની x અક્ષ x' તરીકે લેવામાં આવે છે. આ સંજ્ઞા પદ્ધતિ નીચે પ્રમાણે છે. 1. વસ્તુ હંમેશા લેન્સની ડાબી બાજુ રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ
લેન્સ પર ડાબી બાજુથી આપાત થાય છે. 2. બધા જ અંતરો લેન્સના પ્રકાશીય કેન્દ્ર O થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. 3. લેન્સના પ્રકાશીય કેન્દ્ર O થી જમણી બાજુ એટલે કે +x દિશામાં માપેલ બધા જ અંતરો ધન અને લેન્સના પ્રકાશીય કેન્દ્ર O થી ડાબી બાજુ એટલે કે -x દિશામાં માપેલ બધા જ અંતરો ઋણ ગણવામાં આવે છે. 4. મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરની તરફ એટલે કે +y દિશામાં માપેલ અંતર કે ઊંચાઈ ધન લેવામાં આવે છે. 5. મુખ્ય અક્ષને લંબરૂપે નીચેની તરફ એટલે કે -y દિશામાં માપેલ અંતર કે ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. લેન્સનું સૂત્ર મેળવવા તેમજ તેને સંબંધિત દાખલાના ઉકેલ માટે આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે u, v, f, વસ્તુ ઊંચાઈ h અને પ્રતિબિંબ ઊંચાઈ h' માટે યોગ્ય ચિહ્નો સંજ્ઞા પ્રણાલી પ્રમાણે વાપરવા. લેન્સ, સૂત્ર અને મોટવણી. ગોળીય અરીસાની જેમ ગોળીય લેન્સ માટે પણ આપણને સૂત્ર મળે છે. આ સૂત્ર વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે. લેન્સ સૂત્ર નીચે મુજબ દર્શાવવામાં આવે છે. 1/v - 1/u = 1/f. ઉપર દર્શાવેલ લેન્સ સૂત્ર વ્યાપક અને કોઈ પણ ગોળીય લેન્સની કોઈ પણ સ્થિતિ માટે સાચું છે. લેન્સ સંબંધિત દાખલાઓ ગણતી વખતે જુદી જુદી રાશિઓના મૂલ્યો મૂકતી વખતે સંજ્ઞા બાબતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. મોટવણી. લેન્સ દ્વારા મળતી મોટવણી ગોળીય અરીસાથી મળતી મોટવણી જેમ જ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને મૂળાક્ષર m વડે દર્શાવવામાં આવે છે. જો વસ્તુની ઊંચાઈ h અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી m = પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ h' પરથી મળે છે. લેન્સની મોટવણી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધિત છે. આ સંબંધ નીચે મુજબ આપવામાં આવે છે. મોટવણી m = h/h/v/u. ઉદાહરણ. એક અંતરકોણ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. ઉકેલ. અંતરકોણ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચટ્ટું અને લેન્સથી વસ્તુ તરફની બાજુએ જ મળે છે. પ્રતિબિંબ અંતર v = -10 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ f -15 સેન્ટીમીટર. વસ્તુ અંતર u શોધવું. હવે 1/v - 1/u = 1/f. Therefore, 1/u = 1/v minus 1/f. Therefore, 1/u = 1/-10 minus 1/-15 = -1/10 plus 1/15. Therefore, 1/u = -3 plus 2/30 = 1/-30. Therefore, u = -30 સેન્ટીમીટર. આમ વસ્તુ અંતર 30 સેન્ટીમીટર મળે છે. મોટવણી m = v/u. m = -10 સેન્ટીમીટર upon -30 સેન્ટીમીટર = 1/3 is nearly equal to +0.33. ધન સંજ્ઞા દર્શાવે છે કે
પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે તથા પ્રતિબિંબનું માપ વસ્તુના માપ કરતા ત્રીજા ભાગનું છે. ઉદાહરણ 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધો. તેની મોટવણી પણ શોધો. ઉકેલ: વસ્તુની ઊંચાઈ h is equal to plus 2.0 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ f is equal to plus 10 સેન્ટીમીટર, વસ્તુ અંતર u is equal to minus 15 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v શોધવું. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ શોધવી. હવે 1/v minus 1/u is equal to 1/f. Therefore, 1/v is equal to 1/u plus 1/f. Therefore, 1/v is equal to 1/-15 plus 1/10 is equal to minus 1/15 plus 1/10. Therefore, 1/v is equal to minus 2 plus 3 upon 30 is equal to 1/30. Therefore, v is equal to plus 30 સેન્ટીમીટર. v ની ધન સંજ્ઞા દર્શાવે છે કે પ્રતિબિંબ પ્રકાશીય કેન્દ્રની બીજી તરફ 30 સેન્ટીમીટર જેટલા અંતરે રચાશે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. મોટવણી m is equal to h dash upon h is equal to v upon u. Therefore, h dash is equal to h into v upon u. પ્રતિબિંબની ઊંચાઈ h dash is equal to 2 into 30 સેન્ટીમીટર upon minus 15 સેન્ટીમીટર is equal to minus 4.0 સેન્ટીમીટર. મોટવણી m is equal to v upon u. Therefore, m is equal to plus 30 સેન્ટીમીટર upon minus 15 સેન્ટીમીટર is equal to minus 2. m અને h dash ના ઋણ ચિહ્નો દર્શાવે છે કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. તે મુખ્ય અક્ષની નીચે તરફ રચાય છે. આમ 4 સેન્ટીમીટર ઊંચાઈનું વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ 30 સેન્ટીમીટર અંતરે રચાય છે. પ્રતિબિંબ 2 ગણું મોટું છે. લેન્સનો પાવર. તમે શીખી ગયા છો કે પ્રકાશ કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાનો આધાર તેની કેન્દ્ર લંબાઈ પર છે. દાખલા તરીકે ટૂંકી કેન્દ્ર લંબાઈનું બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા કોણે વાંકા વાળે છે અને તેમને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે. આ જ પ્રમાણે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈના લેન્સ કરતા વધારે અપસરણ કરે છે. પ્રકાશના કિરણોના અભિસરણ કે અપસરણનું પ્રમાણ લેન્સના પાવરના પદમાં દર્શાવવામાં આવે છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સના પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને મૂળાક્ષર કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. f કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર P is equal to 1/f. લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. તેને મૂળાક્ષર કેપિટલ D વડે દર્શાવવામાં આવે છે. જો f ને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટરમાં દર્શાવાય છે. આમ 1 ડાયોપ્ટર એ એવા લેન્સનો પાવર છે કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય. 1 ડાયોપ્ટર is equal to 1 મીટર ઇન્વર્સ. તમે એ નોંધ્યું હશે કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ છે. ઓપ્ટિશિયન શુદ્ધિકારક લેન્સને પાવર વડે દર્શાવે છે. ધારો કે સૂચવેલા લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર છે. એનો અર્થ એમ થાય કે સૂચવેલ લેન્સ બહિર્ગોળ લેન્સ છે. આ લેન્સની કેન્દ્ર લંબાઈ +0.5 મીટર છે. આ જ પ્રમાણે -2.5 ડાયોપ્ટરના લેન્સની કેન્દ્ર લંબાઈ
-0.40 મીટર છે. આ લેન્સ અંતર્ગોળ છે. વધુ જાણવા જેવું. ઘણા પ્રકાશીય ઉપકરણોમાં એક કરતાં વધારે લેન્સ હોય છે. પ્રતિબિંબની મોટવણી તથા તીક્ષ્ણતા વધારવા માટે લેન્સનું સંયોજન કરવામાં આવે છે. સંયોજનમાં રાખેલા n લેન્સનો કુલ પાવર એ દરેક લેન્સના વ્યક્તિગત પાવર P1, P2, P3 અપ ટુ Pn ના બેઝિક સરવાળા જેટલો હોય છે. Therefore, P is equal to P1 plus P2 plus P3 plus up to Pn. આંખના ડોક્ટરો માટે કેન્દ્ર લંબાઈની જગ્યાએ લેન્સોના પાવરનો ઉપયોગ ઘણો અનુકૂળ રહે છે. આંખની તપાસ કરતી વખતે ડોક્ટર ટેસ્ટિંગ માટેની ચશ્માની ફ્રેમમાં જાણીતા પાવરના જુદા જુદા શુદ્ધિકારક લેન્સ સંપર્કમાં મૂકે છે. ડોક્ટર જરૂરી લેન્સના પાવરની ગણતરી સાદો બેઝિક સરવાળો કરીને કરે છે. ઉદાહરણ તરીકે +2.0 ડાયોપ્ટર અને +0.25 ડાયોપ્ટરના બે લેન્સોનું સંયોજન +2.25 ડાયોપ્ટરના એક જ લેન્સને સમતુલ્ય છે. એક લેન્સ દ્વારા ઉદ્ભવતી પ્રતિબિંબની કેટલીક ક્ષતિઓને ઘટાડવા માટે લેન્સોના પાવરના સાદા સરવાળાના ગુણધર્મનો ઉપયોગ લેન્સ તંત્રની રચનામાં કરી શકાય છે. એક કરતાં વધારે લેન્સ સંપર્કમાં હોય તેવું લેન્સ તંત્ર કેમેરા, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપના વસ્તુકાચમાં ઉપયોગી છે. પ્રશ્નો. પ્રશ્ન 1. લેન્સના એક ડાયોપ્ટર પાવરની વ્યાખ્યા આપો. જવાબ. 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર 1 ડાયોપ્ટર કહેવાય. પ્રશ્ન 2. એક બહિર્ગોળ લેન્સ દ્વારા એક સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર મળે છે. જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મળતું હોય તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખેલી હશે? લેન્સનો પાવર પણ શોધો. જવાબ. આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર પર મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ તેના જેટલા જ પરિમાણનું અને તેના જેટલા જ અંતરે એટલે કે લેન્સની બીજી બાજુના વક્રતા કેન્દ્ર પર મળે છે. અહીં સોયનું સાચું અને ઉલટું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ 50 સેન્ટીમીટર દૂર મળે છે. માટે સોયને બહિર્ગોળ લેન્સની ડાબી બાજુએ 50 સેન્ટીમીટર દૂર મૂકેલી હોવી જોઈએ. એટલે કે 2f is equal to 50 સેન્ટીમીટર. Therefore, f is equal to 25 સેન્ટીમીટર is equal to 0.25 meter. Power P is equal to 1 upon F is equal to 1 upon 0.25 meter is equal to 4 diopter. પ્રશ્ન 3. 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર શોધો. જવાબ. પાવર P is equal to 1 upon F is equal to 1 upon -2 meter is equal to -0.5 diopter.